પાટણમાં નગરપાલિકાની ટીમ પર હુમલો કરનાર ઢોર માફિયાઓનું પોલીસે કાઢ્યું જાહેર સરઘસ. પારેવા સર્કલ ખાતે કરાયું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન. સરકારી ફરજમાં રૂકાવટ કરનારા તત્વોમાં ફફડાટ. પોલીસે દોશીવટ બજારમાં સરઘસ કાઢી કાયદાનો ભાન કરાવ્યો. પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહેલી નગરપાલિકાની ટીમ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરનાર શખ્સોને પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદાનો સકંજો કસ્યો છે. લોકોમાં રહેલો ભય દૂર કરવા અને ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવા માટે પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. ગત 24 ડિસેમ્બર 2025ના રોજ સાંજે પારેવા સર્કલ પાસે આવેલા વોટરવર્ક્સ કમ્પાઉન્ડમાં નગરપાલિકાની ટીમ રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહી હતી. આ સમયે મોટરસાયકલ પર લાકડીઓ અને ધોકા સાથે આવેલા 5 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી કર્મચારીઓને ફરજ બજાવતા અટકાવ્યા હતા. આ શખ્સોએ પાંજરાના દરવાજા ખોલી પકડેલા ઢોરોને ભગાડી દીધા હતા અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલે 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 4 આરોપીઓ વિપુલ અમૃત ભરવાડ, વિષ્ણુ મનુ ભરવાડ, રોહિત ઉર્ફે ભાણો ભરવાડ અને ટીનો રબારેની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓને પોલીસે પોલીસ મથકેથી 3 દરવાજા સુધી અને ત્યાંથી દોશીવટ બજારમાં પગપાળા ફેરવીને પારેવા સર્કલ ખાતે લાવ્યા હતા. પારેવા સર્કલ પાસે પોલીસે આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસનો મુખ્ય આશય એ હતો કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો ન કરે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે. ભર બજારમાં પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ કાર્યવાહી દ્વારા પાટણ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરની શાંતિ ઢોળનારા કે સરકારી કર્મચારીઓ પર હુમલો કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. બાકી રહેલા અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.